અરવલ્લી પંથકમાં હજી પણ ઝાલાના સમર્થકો યથાવત જોવા મળ્યા છે। તો આ સાથે જ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને સમર્થન કરતા બેનરો ફરીથી જોવા મળ્યા। રિક્ષા ચાલકો પણ હવે ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં જોડાયા છે। ઓટો રિક્ષા પાછળ ભૂપેન્દ્ર ઝાલાને સમર્થન બેનર દેખાયા છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। મોડાસા શામળાજી રોડ ઉપર રિક્ષા પાછળ બેનર જોવા મળ્યા હતા। વી સપોર્ટ બીઝેડ લખાણ સાથે સમર્થનમાં બેનરો લગાવવામાં આવ્યા છે। રિક્ષાની પાછળ પોન્ઝી સ્કીમનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા હાલ જેલમાં કેદ છે। તો રિક્ષા ચાલકો પણ હવે ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં જોડાયા છે। રિક્ષા પાછળ પણ ભૂપેન્દ્ર ઝાલાને સમર્થન બેનરો દેખાયા છે। તો વી સપોર્ટ બીઝેડ લખાણ સાથે સમર્થનમાં બેનર લગાવવામાં આવ્યા। પોન્જી સ્કીમનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા હાલ જેલમાં કેદ છે। સંવાદદાતા મહેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। જી, અરવલ્લી પંથકમાં હજી પણ ઝાલાના સમર્થકો યથાવત જોવા મળ્યા છે, શું છે વિગત? બિલકુલ સ્મિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં જે બીજેડ કૌભાંડ સામે આવ્યું હતું, ઝાલા હાલ પોલીસ કસ્ટડીમાં છે અને સીઆઈડીની તપાસ ચાલુ છે। તેવામાં હવે જે તેમના સમર્થકો છે તે જોવા મળી રહ્યા છે। જે વિડીયો સામે આવ્યો છે રિક્ષા પાછળ બીજેડના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હોય તેવો વિડીયો અરવલ્લીના મોડાસામાં જોવા મળ્યો છે। જી બિલકુલ, મહેશ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મોડાસા શામળાજી રોડ ઉપર રિક્ષા પાછળ પણ આ બેનરો જોવા મળી રહ્યા છે। વી સપોર્ટ બીઝેડ લખાણ સાથે સમર્થનમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે। રિક્ષા પાછળ પોન્જી સ્કીમનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા હાલ જેલમાં કેદ છે।